સર, પ્રથમ સામયિક પરીક્ષા મારી નજીક આવી ગઈ. આંકડા શાસ્ત્રમાં મેં હજી કઈ કર્યું જ નથી. કારણ કે એક તો મને ગણિત નહોતું ફાવતું, એમાં 11-12 કોમર્સમાં આંકડા શાસ્ત્ર આવ્યું. આંકડા શાસ્ત્ર હું કરવું નહીં મને કઈ સમજ જ નથી પડતી. આવી પ્રથમ સામયિક પરીક્ષામાં કેટલા માર્ક્સમાંથી હું પૂછાય ને ઈ નથી ખબર. અને આમાં મારે કયા ચેપ્ટર કરવા? મને સ્કૂલમાં કહી દીધું 5 ચેપ્ટર પૂછાય, પહેલો ભાગ આખો ને સંભાવના. હવે હું કરી કેમ પાસ થઈ, કેમ સારું રિઝલ્ટ લાવી? તો મિત્રો, આ વિડીયો તમારા માટે છે. જો તમે વિચારતા હોય કે આંકડા શાસ્ત્રમાં કયા ચેપ્ટર મારે પહેલા કરવા, આંકડા શાસ્ત્રની આયોજનબદ્ધ તૈયારી કેવી રીતે કરવી, તો આ વિડીયો તમારા માટે છે. જો તમે વિચારતા હોય કે આંકડા શાસ્ત્રને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેવી રીતે ગણી શકાય અને એમાં સ્કોરિંગ કઈ રીતે કરી શકાય, તો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો, ખાસ જે પણ મિત્રોએ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશે. જેણે હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યું એ લાઈક કરી દેશે. જેણે આ વિડીયોને હજી પોતાના મિત્રો સુધી શેર નથી કર્યો એ શેર કરી દેશે. અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ આંકડા શાસ્ત્રમાં સૌ પ્રથમ કયા પ્રકરણ કરવા. વોટ ડુ આઈ ડુ નાઉ, કે હવે હું અત્યારે હું કરી શકું. તો અત્યારે તમે બધું કરી શકો. સૌ પ્રથમ તમે પાર્ટ 1 માં જઈ સૂચકાંકને ભૂલી જાઓ. નો સૂચકાંક, સીધું તમે સ્ટાર્ટ કરો સુરેખ સહસંબંધ. કારણ સુરેખ સહસંબંધ કરવાનું કારણ શું? તો સુરેખ સહસંબંધ કરવાના 3 કારણો છે. 3 કારણો. પહેલું તો સૌથી વધુ માર્ક્સનું પ્રકરણ, સૌથી વધુ ગુણ ધરાવતું પ્રકરણ. ઓકે, હા, તમે સૌથી વધુ માર્ક્સ કવર કરી શકો એવું આ ચેપ્ટર છે, એટલે પહેલા એને તૈયાર કરો. બીજું કારણ, 5 ગુણના પ્રશ્નો આના પર બેઝ છે. આ બેઝ છે. કારણ કે જો તમને 5 ગુણના પ્રશ્નો માટે સુરેખ સહસંબંધ ચેપ્ટર આવડ્યું ને તો સુરેખ નિયત સંબંધ પણ આવશે. કોનો બેઝ છે? તો સુરેખ નિયત સંબંધનો બેઝ છે. સામિક શ્રેણીનો બેઝ છે. આ ચેપ્ટર, આ 2 ચેપ્ટરનો બેઝ છે, એટલે આ ચેપ્ટર કરવાનું છે. બીજું તો કે ઓછી રીત છે. ઓછી રીત છે ભાઈ. XY વાળી એક રીતે તમે દાખલો ગણી નાખો ને તો 5 ગુણ પૂરા. XY ની એક જ રીતે તમે દાખલો ગણ્યો તો 5 માર્ક્સ પૂરા. અને ક્રમાંક સહસંબંધમાં પણ બહુ આસન ક્રમ આપવાના છે. બરાબર? એટલે આ 3 વસ્તુને ધ્યાનમાં લઈ અને તમારે પહેલા ચેપ્ટર 2 કરવાનું છે. હજી મિત્રો હું એક વખત કહી રહ્યો છું, સુરેખ સહસંબંધ નહીં કરતા, સોરી, સૂચકાંક નહીં કરતા. શરૂઆત સુરેખ સહસંબંધથી કરજો. સૂચકાંક નથી કરવાનું. પહેલું ચેપ્ટર તમારે કરવાનું છે સુરેખ સહસંબંધ. આગળ વધીએ ત્યાર પછી સુરેખ નિયત સંબંધ. સહસંબંધ પૂરું થયું તો સુરેખ નિયત સંબંધ. હવે મને કોઈ એમ કહેશે સુરેખ નિયત સંબંધ જ કેમ? તો એના પણ 3 રીઝન છે. એના પણ 3 રીઝન. પહેલું તો તમે આગળ સુરેખ સહસંબંધ કરીને આવ્યા, તો સુરેખ સહસંબંધ કરીને આવો છો તો એ જ રીતનું પુનરાવર્તન છે. કોષ્ટક પણ એવું, સૂત્રો પણ એવા, એ જ રીતનું પુનરાવર્તન છે. એ જ રીતનું પુનરાવર્તન. બીજું રીઝન, 5 ગુણનો દાખલો અહીંથી પૂછાવાનો છે. અને 3 ગુણમાં પણ 2 થી 3 જ રીત છે. 2 થી 3 રીત. 5 ગુણમાં તો એક જ રીત અને 2 થી 3 રીતમાં 3 ગુણ પણ પૂરા. એટલે મેક્સિમમ સ્કોરિંગ તમે અહીંયા કરી શકો છો. આ પાછું 4 ગુણમાં હોઈ શકે. યસ. અને ત્રીજું, સામયિક શ્રેણી પહેલા, સામયિક શ્રેણી પહેલા આ ચેપ્ટર જરૂરી. સામયિક શ્રેણી તમને તો જ આવડે જો આ ચેપ્ટર
તમે ગણ નાખ્યું હોય. ઓકે, તો મિત્રો વાત કરી આપણે 2 ચેપ્ટરની. પહેલું ચેપ્ટર સુરેખ સહસંબંધ, બીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ. અને આ 2 ચેપ્ટર જો તમે કમ્પ્લીટ કરી નાખ્યા તો આ 2 ચેપ્ટર તમને ઓછામાં ઓછા 40 માર્ક્સ એટલે પાસ થવાનો પહેલું પગથિયું આ 2 ચેપ્ટર જ તમારા ક્લિયર કરાવી દેશે. ખાસ કરીને સેક્શન એફ ના 15 માર્ક્સ અહીંથી ક્લિયર. સેક્શન ડી માં 9 થી 12 માર્ક્સ અહીંથી ક્લિયર. સેક્શન ઈ માં એકાદ પ્રશ્ન પ્રથમ સામયિક પરીક્ષામાં સુરેખ સહસંબંધ કે સુરેખ નિયત સંબંધનો પૂછાય. એટલે ઓછામાં ઓછા હું કહી રહ્યો છું 40 માર્ક્સ તમને આ 2 ચેપ્ટર પૂરા કરાવી દેશે. ઓછામાં ઓછા 40 માર્ક્સ તમને આ 2 ચેપ્ટર પૂરા કરાવી દેશે. ઓકે, અને ત્યાર પછી આગળ વધી જવાનું, સામયિક શ્રેણી કરવાનું. તો સામયિક શ્રેણી કરવાનું કારણ શું? તો પહેલું રીઝન છે સૌથી ઓછા સૂત્રો. એક જ સૂત્ર ભાઈ, આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે. આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર, એટલે સૌથી ઓછા સૂત્ર અને સૌથી વધુ ગુણ. સૌથી ઓછા સૂત્ર, સૌથી વધુ ગુણ. ઓછા સૂત્રે વધુ માર્ક્સ મેળવી શકાય એ આપણને સામયિક શ્રેણી સમજાવશે. બીજું રીઝન તો નિયત સંબંધ આધારિત ન્યૂનતમ વર્ગોની રીત. નિયત સંબંધ આધારિત ન્યૂનતમ વર્ગોની રીત. એટલે નિયત સંબંધ જો તમને આવડી ગયો તો ન્યૂનતમ વર્ગોની રીત તમને આવડી જશે. ત્રીજું અગત્યનું રીઝન, ત્રીજું જે મારા માટે સૌથી મહત્વનું છે કે આમાં એક ચલિત સરેરાશની રીત છે. આ ચલિત સરેરાશની રીત એવી રીત છે કે જે તમને પ્રથમ સામયિક પરીક્ષામાં 3 ગુણમાં આવશે, 4 ગુણમાં આવશે, 5 ગુણમાં આવશે. 3 સેક્શનમાં આ રીત આવશે આવશે ને આવશે. અને એક પણ સૂત્ર નહીં, ખાલી કેલ્સીનો સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર. એક પણ સૂત્ર નહીં, એકે સૂત્ર કરવાનું નહીં. બરોબર. અને સૌથી લાસ્ટ રીઝન કે આમાંથી તો ભાઈ થિયરી આવવાની છે, ગુણ મર્યાદા આવવાના છે. જેને ગણતરીમાં ભૂલ પડતી હોય ને એ થિયરીના ગાપા મારીને માર્ક્સ લઈ લે. હા, નેટ લખીને આવવાની છે. બીજું કાંઈ તમારે નવું કરવાનું નથી. મળી ગયા માર્ક્સ. આ 4 રીઝન છે સામયિક શ્રેણી ચેપ્ટરના. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. વાહ, ધોરણ 10, 9, 10, 11, 12 ની ટોપર્સ ના સિક્રેટ તમારી સામે છે. ટોપર્સ કેમ વિદ્યાકુલ ગુજરાતીના વિદ્યાર્થીઓ સૌથી વધુ માર્ક્સ બોર્ડમાં પણ લાવે છે, ટોપ પણ કરે છે. તો પહેલું રીઝન એ લાઈવ લેક્ચર જોવે છે, લાઈવ ડેઈલી અભ્યાસ કરે છે. ક્યાંક ભૂલ પડે રેકોર્ડિંગ લેક્ચર જોવે છે. ડાઉટ સોલ્યુશન, રાતે વાંચતા વાંચતા કઈ પ્રશ્ન થયો તો એ ડાઉટ સોલ્યુશનમાં લખીને રાખે, સરને પૂછે છે. ફૂલ યર સ્ટડી, આખું વર્ષ અભ્યાસ કરે છે. લેક્ચર નોટ્સ જોવે છે, પોતાનું બેસ્ટ રિઝલ્ટ બનાવે છે. અને એનાથી ઓછું હોય ને તો સેલ્ફ લર્નિંગ કરે, જાતે જ પેપરના પ્રશ્નો તૈયાર કરે ને જાતે જ પ્રશ્નોનો જવાબ આપે. જોવે મને 10 MCQ માંથી 4 આવડ્યા કે નથી આવડ્યા, 15 સવાલમાંથી 5 આવડ્યા કે નથી આવડ્યા. સેલ્ફ લર્નિંગ કરે અને આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન કરે. અને આવું બધું તમે પણ કરી શકો, પણ એના માટે થઈ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ વિદ્યાકુલ એપ, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ, આ 2 એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. આ બધું તમે પણ કરી શકો. અને જો તમને કાંઈ પણ પ્રશ્ન તોય બાકી રહી ગયો તો વી આર હિયર, બેઠા છીએ ને અમે. નંબર આપ્યો છે 9924454400 પર કોલ કરી દો અને કાંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, એનું તમારું તાત્કાલિક સમાધાન આ નંબર પર છે. ઓકે, તો પહેલા 3 ચેપ્ટર પછી
આગળ વધીએ કે હવે 2 ચેપ્ટર ને છોડી જ ન દેવાય, છોડી ન દેવાય. હા, તો સૂચકાંક, તો સૂચકાંકમાં મારે કેટલું કરવાનું? તો મને ઈઝી હોય એવું કયો ને સર, જે આસાનીથી હું કરી શકું એમ. તો પહેલું તમારે કરી નાખવાનું, જો એક તો અચલ પરંપરિત આધારના દાખલા, અચલ પરંપરિત આધારના દાખલા. બીજું શું કરવાનું? તો કે આના પરિવર્તનના દાખલા, પરિવર્તનના દાખલા, અચલ પરંપરિત આધારના દાખલા અને એના પરિવર્તનના દાખલા. બીજું તો કે ભારિત સરેરાશ રીત મારે કરી નાખવાની. હો ભાઈ, ભારિત સરેરાશની રીત. અને આ એક રીત કરું ને એટલે મને ઓલી કૌટુંબિક અંદાજપત્ર વાળી છે ને, એ તો આવડી જ જાય. કૌટુંબિક અંદાજપત્રની જે રીત છે એ મને આવડી જ જાય. ત્રીજું અગત્યનું તો ટૂંકા દાખલા, ઉદાહરણ 24 જેવા, ઉદાહરણ 24 વિભાગ CD માં જે ટૂંકા દાખલા છે ને એ ટૂંકા દાખલા કરી નાખવાના. हाँ, इसमें से भी आएगा वो 2 मार्क्स 3 मार्क्स के प्रश्न. हाँ, આમાંથી 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો આવી શકે. છોડી નહીં દેવાનું, કિસી को नहीं छोड़ना है, किसी को नहीं, सबको लेना है. અને છેલ્લે શું કરવું? છેલ્લે લાસ્ટ પિયર પાસે ફિશરમાં જવાનું અને એને કહેવાનું તમારી ભાઈ ઓલી સીધી રીત છે ને ઈ આપો, ઈ અમે ગણશું. હા, બાકી તમારે એકમ પરિવર્તન કરવું હોય ને તો ઈ અમારે કરવું નથી. સીધી રીત આપી દો, ઈ ગણ નાખશું. ઓકે, બાકી વાસ્તવિક વેતનની પ્રશ્નો કરી નાખવા. આ થઈ ગયું સૂચકાંકની વાત. હજી ટાઈમ વધ્યો એટલે મને લાગતું હતું કે નહીં ભેગું થાય, પણ આ ભેગું થઈ ગયું. 4 ચેપ્ટર મારા પૂરા થઈ ગયા. હજી મારી પાસે 2-3 દિવસ તો છે જ. હું સ્ટેટિસ્ટિકની સારી તૈયારી કરી શકું એમ છું. સ્ટેટિસ્ટિકમાં બેસ્ટ માર્ક્સ લાવી શકું એમ છું. કાંઈ ભૂલવાનું નહીં. અને આવી જવાનું સંભાવનામાં, આવી જવાનું સંભાવનામાં ગણવાનું સ્ટાર્ટ કરવાનું. સ્વાધ્યાય 1.2 સીધે સીધી રકમ. પહેલા નિદર અવકાશ લખવો, એની ઘટના લખવી. નિદર અવકાશ લખવો, એની ઘટના લખવી. કાંઈ ભૂલવાનું નહીં, કોઈ વસ્તુ ભૂલવાની નથી. બીજું, ઘટનાઓની થિયરી બધી જ કમ્પ્લીટ કરવી. હા, અને યાદ રાખવું, સર કહેતા હતા થિયરી ને એની વેન આકૃતિ જે આવે ને, પેલી આકૃતિઓ ઈ કમ્પ્લીટ કરવી. હો, આકૃતિ સાથે તમે વ્યાખ્યા સમજાવી ને તો તમને માર્ક્સ. માહિતી પૂરી. યસ, હા, ઘટનાઓની થિયરી, વેન આકૃતિ, આ તમે કરી નાખ્યું ને તો 2 થી 3 માર્ક્સની થિયરી તો પૂછાય. આટલું થઈ ગયું. હજી બાકી છે. શું કરું? યોગ ઘટના દાખલા ગણ. હા, યોગ ઘટનાના સીધી ઘટનાઓના તમને P of N, P of B ને એવું આપ્યું હોય ને એવા પ્રશ્નો ગણ નાખવાના. ઈ પૂછાય, ઈ તમને આવડશે, ઈ તમે ગણી શકશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હા, આટલું જ કરવાનું છે. આટલું કરી નાખ્યું ને એટલે તમે આંકડા શાસ્ત્રના પહેલેથી લઈને છેલ્લે સુધીની બેસ્ટ તૈયારી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ રીતે સ્ટેટિસ્ટિકની તૈયારી સ્ટાર્ટ કરી દેજો. પ્રથમ પરીક્ષાનું બેસ્ટ રિઝલ્ટ આપણે બનાવવું છે અને એ રિઝલ્ટનું પુનરાવર્તન આપણે બોર્ડની પરીક્ષામાં કરવું છે. અને અમારે બોર્ડની પરીક્ષા સુધી અમારે તમારી સાથે રહેવું છે. તો જોડાવવું પડશે ને. કઈ રીતે? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે આ વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરી દો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ.